સદગુરુ દેવ કી જય. આ છે બધી પાગલની વાતો, મૂર્ખને નથી સમજાતું, મૂર્ખને નથી સમજાતું, મૂર્ખને નથી સમજાતું. આ છે બધી પાગલની વાતો. પાગલ બને તો પાર પહોંચે, ડાપણ વાળાનું રહે રે ડોળાતું. પાગલ બને તો પાર પહોંચે, ડાપણ વાળાનું રહે રે ડોળાતું. પાગલને જગતે નવ જાણ્યા, પાગલને જગતે નવ જાણ્યા. અજ્ઞાન અંધારું ઘેરાતું, આ છે બધી પાગલની વાતો. પાગલને જગતે નવ જાણ્યા, અજ્ઞાન અંધારું ઘેરાતું. આ છે બધી પાગલની વાતો. પાગલ પામ્યા પરમેશ્વરને, જગતને નથી રે જણાતો. પાગલ પામ્યા પરમેશ્વરને, જગતને નથી જણાતો, જગતને નથી જણાતો. હરિને ભજતા હરિમાં સમાયા, હરિને ભજતા હરિમાં સમાયા. એજી ખોજી પુરવનું ખાતું, આ બધી પાગલની વાતો. મૂર્ખને નથી સમજાતું, પાગલની વાતો. હરિભજનમાં હેત ઘણું, સદગુરુથી હેત ઉભરાતો.
પાગલ પિયો પિયો પોકારે સદગુરુ થી હેત ઉભરાતો પાગલ પિયો પિયો પોકારે સદગુરુ થી હેત ઉભરાતો સદગુરુ થી હેત ઉભરાતો જેના રોમે રોમે ગુરુ રમે જેના રોમે રોમે ગુરુ રમે અહોનીસ નામ લેવાતું આ છે બધી પાગલની વાતો જેના રોમે રોમે ગુરુ રમે જેના રોમે રોમે ગુરુ રમે અહોનીસ નામ લેવાતું આ છે બધી પાગલની વાતો જે મૂર્ખને નથી સમજાતું આ છે બધી પાગલની વાતો આ છે બધી પાગલની વાતો હરિભજન માં હેત ઘણું ગુરુ ગમ બીન નહીં વાતો હરિભજન માં જેને હેત ઘણું ગુરુ ગમ બીન નહીં વાતો રાત દિવસ અખંડ લેર લાગી રાત દિવસ અખંડ લેર લાગી જેનું ગુરુ ચરણ માં ખાતું આ બધી પાગલની વાતો રાત દિવસ અખંડ લેર લાગી ગુરુ ચરણ માં ખાતું બધી પાગલની વાતો આવા પાગલ કોક બને જેની નિર્વેતણી ના તો આવા પાગલ કોક જ બને જેની નિર્વેતણી ના તો કહે દેવા રામ જો વિચારી કહે દેવા રામ જો વિચારી ખોજી પુરવનું ખાતું બધી પાગલની વાતો કહે દેવા રામ જો વિચારી કહે દેવા રામ જો વિચારી ખોજી પુરવનું ખાતું બધી પાગલની વાતો મૂર્ખને નથી સમજાતું બધી પાગલની વાતો આ છે બધી પાગલની વાતો પરમાત્માનું ભજન કરતા 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 જે પરમાત્મા સ્વરૂપની અંદર પીગળી જાય ને એ પાગલ.
પીયું 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 કરતા 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 જે પીયું મય બની જાય ને એ પાગલ. જો ગલ જાતા હૈ, જો મિટ જાતા હૈ, જો મર જાતા હૈ વહ પાગલ. આ બધી પાગલની વાતો જે મૂર્ખને નથી સમજાતું. મૂર્ખ કોણ? કે જેમાં બરાબર મુમુક્ષતા નથી આવી એ મૂર્ખ છે. એ મૂર્ખને નથી સમજાતું. કારણ કે મૂર્ખ છે એ થોડાક બુદ્ધિશાળી છે અને ભક્તિ માર્ગ એવો છે કે એમાં બહુ બુદ્ધિની જરૂર નથી. ભક્તિ માર્ગ બુદ્ધિથી કપાય એવો નથી. ભક્તિ માર્ગ શ્રદ્ધા અને વિશ્વાસથી કપાય એવો છે. મૂર્ખ છે એ તો તર્ક વિતર્ક કર્યા કરે એટલે એનો કોઈ દી નાવડું છે એ કિનારે આવતું નથી. એટલે દાદા ઉગારામ બોલ્યા, મેલી તર્ક વિતર્ક મનના, એક ગુરુ વચનને ધારો, નિશ્ચળ વૃત્તિ કરો ગુરુમાં તો મટી જાય તમારો ભવ ભવનો ભટકારો. હે હરિજનો કોઈ એક નિર્ભય નામને વિચારો. આ તો ભરોસાનો પંથ છે, આ તો વિશ્વાસની વાતો છે. આ બધી પાગલની વાતો જે મૂર્ખને નથી સમજાતું. આ બધી પાગલની વાતો. પાગલ બને તો પાર પહોંચે, પાગલ બની જાય એ પાર પહોંચી જાય. અને જોન દાદાએ એકાદી વાણીમાં ગાયું, બના દેને પ્રભુ બુદ્ધિહીન ભગવાન, તર્ક શક્તિ સાડી હરિહર લો, હરો જ્ઞાન સે ધ્યાન, હરો સભ્યતા શિક્ષા સંસ્કૃતિ, હરો સકલ જગત કે ભાન, બના દેને પ્રભુ બુદ્ધિહીન ભગવાન. અને દાદાશ્રી ઘણી વખત સત્સંગમાં એવું કહેતા કે ભાઈઓ, બુદ્ધિની જરૂર સંસાર વ્યવહારમાં છે ને? કારણ કે આપણે કાંઈ પણ વ્યવહારિક કાર્ય કરવું હોય તો બુદ્ધિથી સ્વાભાવિક છે, વિચારો કરીએ, ચિંતવનો કરીએ. સંસાર વ્યવહારની અંદર બુદ્ધિની જરૂર છે. દાદાશ્રી એવો શબ્દ વાપરતા કે તમારો જે ગુરુદ્વારો હોય ને, એ ગુરુદ્વારાનો જે મેઇન ખડકી હોય ને, એ ખડકીની અંદર તમે આમ પગ મૂકો ને એટલે કે તમારું જે બુદ્ધિનું પડીકું છે ને એ બહાર મૂકીને પછી ગુરુદ્વારાની ખડકીમાં પગ દેવો. ગુરુનો દરબાર એવો છે કે ન્યા એક બુદ્ધિની જરૂર નથી. ન્યા બધાય પાગલ કામ ખાટી જાય એવું છે. ન્યા બધાય પાગલ કામ ખાટી જાય ને એવો ઈ દરબાર છે. આ છે બધી પાગલની વાતો, મૂર્ખને નથી સમજાતું. પાગલ બને તો પાર પહોંચે. બાકી ડાપણ વાળાનું રહે ડોળાતું. ડાપણ વાળા છે એ તો ડોળાયા કરે. અને આપણામાં કહેવાય છે ને કે ભાઈ ખોટું ડાપણ કર્યું. અને આપણામાં બે ત્રણ ડાયા કહેવાય છે. ડાપણ ડાયા, દોઢી ડાયા, હડંગ ડાયા, બીજું કઈ ભૂલાતું નથી. 1.5 ડાયા, 1.5 ડાયા. આપણામાં એ બધા બે ત્રણ ડાયા કહેવાય છે ને. સળંગ માતા, સળંગ પિતા, સળંગ ઘરમાં સૌ, સળંગ ઘરમાં છોકરાને હામી હડંગ આવી હોવ, હડંગે હડંગ ભેગા થઈ ગયા ને વઢી પનોતી નાશ. હે ભાઈ, પણ કહેવાનો મતલબ ભક્ત. અને આમાંય તમે જો, તમારે કોઈ પણ યજ્ઞ કરવો હોય, યજ્ઞ, ગોરદાદા કહેશે પ્રભુ અડાયા લાવો. શું કે? કેમ ડાયા નહીં હાલે? કે ના, એ યજ્ઞમાં ન હાલે. શું કે? અડાયા લાવો. યજ્ઞમાં અડાયા હાલે. મારા નાથનું ભજન કરવામાં અડાયા હાલે. એમાં પાગલ ચાલે. એમાં બહુ બુદ્ધિશાળીનું કામ નથી. આ તો શ્રદ્ધાનો જો હોય વિષય તો પુરાવાની શું જરૂર છે? ક્યાં કુરાનમાં ક્યાંય પયંબરની સહી છે? નહીં. શ્રદ્ધાના વિષયની વાત છે, ભરોસાના વિષયની વાત છે. એટલે પાગલ બને તો પાર પહોંચે. બાકી ડાપણ વાળાનું રહે ડોળાતું. પાગલને જગતે નો જાણ્યા જેનું અજ્ઞાન અંધારું ઘેરાતું. પાગલને જગત નથી જાણતું, પાગલને પાગલ જાણે છે. સજ્જનને સજ્જન જાણે છે, દુરીજનને દુરીજન જાણે છે, દારૂડિયાને દારૂડિયો જાણે છે, જુગારીને જુગારીઓ જાણે છે, સંતને સંત જાણે છે, પાગલને પાગલ જાણે છે.
એટલે અનાદિકાળથી આપણને ઘણી વખત વિચાર આવે કે જગતને ભગતને વેર કેમ? વેર એટલે જગત જગતને જાણે, ભગત ભગતને જાણે, જગત ભગતને જાણી ન શકે. આપણામાં એક સિદ્ધાંત છે, જાતિએ જાતિ મળે પ્રભુ. દૂધ હોય ને દૂધ, એમાં સાકર મળે. દૂધની અંદર તમે એક પથ્થરનો કાકડો મૂકી દો તો એમાં મળે. જાતિએ જાતિ મળે, સંતે સંત મળે, પાગલે પાગલ મળે. એટલે જગત અને ભગતને જો અનાદિના વેર છે એવા, પાપીના પીછાના નથી કાંઈ લેવા કે દેવા, નુરિજનને દુરિજન દેખે ત્યાં એના શેર લોહી સુકાય. આવી રીતે જગતને ભગતને અનાદિના વેર છે એવા. ભળેશ જગતને ભગતને ક્યારેય ભળેશ? એક ભજનમાં તો મીરાબાઈ ચોખ્ખું બોલ્યા કે હું ભગત દેખી રાજી હુઈ, જગત દેખી રોઈ, દાસી મીરા લાલ ગિરધર તારો અબ મોહી, મેરે તો ગિરધર ગોપાલ દુસરો ન કોઈ. જગતને જોઉં તો મને રોવું આવે, પણ ભગતને જોઉં તો હું રાજી થઈ જાઉં. જાતિએ જાતિ મળે. અને મિત્રતામાં એવું છે ને, મિત્રતામાં એવું છે ને, આપણી જેવી પ્રકૃતિ એવો આપણને મિત્ર મળે અને એની હારે આપણને જામે. આપણું જે મિત્ર સર્કલ હોય ને એ આપણી પ્રકૃતિનું આખું સર્કલ હોય. તમે જોજો, અમુક લોભી માણસની પ્રકૃતિ હશે ને તો એની હારે બેઠક ઉઠક કરનારો જે માણસ હોય ને એ થોડોક લોભી હશે. બહુ બોલકો માણસ હોય ને તો એને જેની હારે બનતું હોય ને સામેની પ્રકૃતિ એ બોલકી જ હોય. આ મેળે મેળ છે બધું. જાતિએ જાતિ મળે ને, જાતિએ જાતિ મળે. પાગલ બને તો પાર પહોંચે, બાકી ડાપણવાળાનું રહે ડોળાતું. પાગલને જગત ન જાણી શકે, પાગલને પાગલ જાણી શકે. ભાઈ, સંતોને સંતો ઓળખી શક્યા. પાગલને જગત ન જાણે, પાગલને પાગલ જાણે. પાગલને જગતે ન જાણ્યા, અજ્ઞાન અંધારું ઘેરાતું. જગત કેમ નથી જાણી શકતું? કે એ અજ્ઞાનના અંધારામાં બિચારું ઘેરાયેલું છે. એ સંતને કઈ રીતે ઓળખી શકે? એ સંતને કઈ રીતે ઓળખી શકે? અને અજ્ઞાનનું અંધારું તમે જુઓ અત્યારે જગતમાં જે ભયડ્યો લીધો છે. એક બાજુ સંપત્તિ, એક બાજુ સંસ્કાર, બે પલ્લા બરાબર. માણસ પહેલું પલ્લું સંપત્તિ બાજુનામાં આવે, સંસ્કારને જાતા કરવા હોય તો કરી દે. ઘણા ઘણા એવા આપણને તો સમાચાર મળે છે કે ભાઈ છૂટું થઈ ગયું. ભાઈ કેમ છૂટું થઈ ગયું? હજી સગાઈ થઈ હોય ને કે છૂટું થઈ ગયું. કેમ છૂટું થઈ ગયું? છોકરો બરાબર નહોતો, ઘરના સંસ્કાર બરાબર નહોતા, બીજો કઈ તકલીફ હતી કે બીજો કઈ વાંધો નહોતો, પણ એપલનો ફોન ન દીધો. એપલનો છોકરો કે છોકરો તો સારો હતો, પણ એને એટલી ન ખબર પડવી જોઈએ કે એપલનો ફોન આપવો જોઈએ. અજ્ઞાન અંધારું ઘેરાતું. જગતમાં અજ્ઞાન રૂપી અંધારું ઘોર ઘેરાયેલું છે. એટલે પાગલને જગતે નો જાણ્યા. અને વાસ્તવિક દ્રષ્ટિએ જે સત્યના માર્ગે ચાલે છે એને દુનિયા અસત્ય કહેશે, અસત્યના માર્ગે ચાલે છે એને દુનિયા સત્ય કહેશે. આમ પણ જગત અને પાગલને કોઈ દી મેળ ન આવે પ્રભુ, આમ પણ મેળ ન આવે. સત ચલે વો સબકા વેરી, પાખંડી સિર છાયા, જ્ઞાની કી કોઈ બાત ન માને, જૂઠે જૂઠે જગ ભર માયા, નાથ તેરી અકડિત માયા, તેરા તો ભેદ કોઈ કોઈ એ પાયા, હે નાથ તેરી અકડિત માયા. जो समझया सो हुआ दीवाना, जो मूर्ख सो डाया, तुझसे मिलिया सबसे बिगड़ा, वो कैसा रंग लाया, हे नाथ तेरी अकड़ित माया, तेरा भेद तो कोई कोई है पाया. ज्ञानी तेरा जुना संगी, फेर मिलन को आया, हे नाथ आ बधी तारी अकड़ित माया, तेरा भेद कोई कोई है पाया. पागल ने जगत नहीं, पागल ने पागल जानी सके છે. હા, એક એવો પ્રસંગ છે. આપણે ઓલા કોલડિયા અશ્વિનભાઈ છે ને, અશ્વિનભાઈ કોલડિયા 1998 ની આસપાસ ગોંડલ લાબુ દાદા બેસે એ ઓલો જે હોલ ત્યાં દાદા બેઠા હતા અને અશ્વિનભાઈ બીજું કોઈ નહીં. એમાં આપણા એક સત્સંગી ભાઈ આવ્યા, લડ્યા મળ્યા બેઠા. દાદાએ એને બધાય સમાચાર પૂછ્યા કે ભાઈ તમારા ગામનો ફલાણો ભાઈ શું કરે ને ફલાણો ભાઈ શું કરે.
એટલે એ જે ભાઈ આવ્યા ને એને દાદાને એમ કીધું કે દાદા અમારા ગામનો જે ફલાણો ભાઈ છે ને એમ કહેતો હતો કે લાભુ દાદા તો થોડીક વાર સત્સંગ કરી અને કે હવે જયંતિભાઈને દઈ દઈએ છે અને જયંતિભાઈમાં દાદા કદાચ દાદા શું ભાડી ગયા એ કાંઈ ખબર પડતી નથી અને એ આખ્યાનો કરે એવા તો કે અમે આખ્યાનો કરી. અશ્વિનભાઈ કોલડિયા એના સાક્ષી છે આ પ્રસંગના. એ કે મેં દાદાને કોઈ દી ખીજાતા નથી જોયા, તે દી દાદાને મેં ખીજાતા જોયા. કે જયંતિભાઈ હું છે એને હું ખબર પડે. લાભુ દાદાના શબ્દો કે જયંતિભાઈ હું છે એને હું ખબર પડે. એ એને ક્યાં ઓળખે છે. અહીંથી કે હું એક ફોન કરું ને, એ જમવા બેઠો હોય તો એ કોડિયો થાળી મૂકીને ગોંડલ આવે પછી એ કોડિયો મોઢામાં ન જાય. લાવો હું ગેરંટી આપું કે દાદાના શબ્દો લાભેશ્વરનાથના અશ્વિનભાઈ કોલડિયા આપણે સાક્ષી છે એ પ્રસંગના. પાગલને પાગલ જાણે. સમજાય છે? પાગલને પાગલ જાણે. અમારા અહીંયા આ સંબાપાના દીકરા ડાયાભાઈ બેઠા છે, એને ખબર છે. પોષ મહિનો ત્યારે બરાબર મારા જન્મ વખતની વાત છે. આપણે આજે આશ્રમ રહ્યો ને મંદિરની સામે, એનું કામ ચાલતું હતું. એટલે એમાં શું આ પાયા ને એવું ગાયડું હોય, ખાડા ખબડા ને એવું હોય, તો બાપા કામ ચાલતું હતું ત્યાં આટો મારવા આવ્યા જયંતિ બાપા. એટલે આમ ઓલું પાયા જેવું ગાળેલું ખાડા જેવું બાજુમાં ઊભા હતા ને બરાબર ભેખડ આમ ખાડામાં ધરી એટલે પડી ગયા. એટલે આપણા જે સત્સંગી ભાઈઓ કામ કરતા હતા એને બાપાને ખાડામાંથી બહાર કાઢ્યા ને દવાખાને લઈ ગયા ને ડૉક્ટરને બતાવ્યું તો કે જમણા પગમાં ફ્રેક્ચર છે. ડૉક્ટર સાહેબ કે આની ઉપર પંજા ઉપર વજન ન આવે એટલે 1 મહિનો આરામ કરવો ને હાલવું નહીં. એમાં બરાબર આપણે ક્યારે તિથિ આવે ડાયાભાઈ સંબાપાની? પોષ સુદ પૂનમ સંબાપાની તિથિ. એટલે બાપા તો તોય ગયા. એટલે ગાડીમાંથી ઉતર્યા એટલે અમારે હરિભાઈ ખારવા એ વખતે અને માંગવા પડવાળા અરજણભાઈ એ બે બાપાને સીધા ગાડીમાંથી આમ તેડી લીધા. હાલવાની તો મનાઈ હતી, ડોક્ટરે કીધું તું હાલવું નહીં. એટલે એ હરિભાઈ ખારવા ને અમારે અરજણભાઈ જે હતા એને બે આમ બાપાને ગાડીમાંથી તેડી લીધા અને એ તેડીને દાદા સ્ટેજ ઉપર બેઠા હતા, એના દર્શન કરાવ્યા. બાપા તો દાદા બેઠા હોય ત્યાં સામે આમ બેસતા, એટલે બાપા આમ સામે બેસી ગયા. એટલે એ બાપા સામે બેસી ગયા. રાતની સભા અને દાદાએ થોડીક વાર સત્સંગ કર્યો. સત્સંગ કરીને પણ દાદા છેલ્લે છેલ્લે એમ બોલતા ને કે ભાઈ હવે કોઈ પણ સંતનું આખ્યાન છે એ જયંતિભાઈ કરશે એમ કરીને પછી તો બાપા તો ઊભા થઈ શકે નહીં, ઓલું જમણા પગમાં ફ્રેક્ચર એટલે બે આપણા જે સત્સંગી ભાઈઓ હતા એને બાપાને આમ ઊભા કરી અને આમ બેઠક ઉપર લઈ જતા હતા. એમાં વાર લાગી ને ડાયાભાઈ બરાબર લાભુ દાદાની બાજુમાં ઊભા હતા. એટલે લાભુ દાદા આનંદમાં આમ રમૂજમાં હસતા હસતા એમ બોલ્યા કે હાલો ઉઠો ઉઠો લંગડા ભગત, હજી તો આપણે આખી ઉગમ ફોજ સંભાળવાની છે. હજી આપણે આખી ઉગમ ફોજ સંભાળવાની છે. પાગલ ને પાગલ જાણે. પાગલ ને પાગલ જાણે. ઓલા ગોવિંદ ભગત થઈ ગયા એને ગાયું ને આખી ગાંડાની વણઝાર ગાય ને, આજ મારે જો ટાઈમ રેત ગાવી છેલ્લે છેલ્લે મને બહુ ગમે. દુનિયાએ જેને ગાંડા ગણ્યા ઈ હરીને મન હોશિયાર, ગોવિંદ ગાંડો એનું ગીતડું ગાંડો, ગાંડા સાંભળનાર આ બધી ગાંડાની વણઝાર, એનો ગણતા આવે નહીં પાર આ બધી ગાંડાની વણઝાર. આપણે સાપરવાળા જીતુભાઈ ખીરસરા આપણે બાપુની તિથિનો કાર્યક્રમ દર વર્ષે લાભુદાદાના વખતથી થાય રામનવમીનો. એમાં ગોંડલથી લાભુદાદા, રશ્મિન દાદા અને દાદાની ગાડીમાં રાજકોટવાળા જીતુભાઈ એ બેસીને ખીરસરા આવ્યા. દાદા અગાઉ આવી ગયા હતા. એટલે ના દાદાની ગાડીમાં અહીં હતા અને એ વખતે રશ્મિન દાદા ગાડીમાં ઓલી ટેપ કેસેટ વગાડતા. આ ગાંડાની વણઝાર આપણે બેડવાળા રાજારામ ભગત ગાતા હતા. એટલે એ ગાંડાની વણઝાર એ ભજન રાજારામ ભગત ગાતા હતા. એ ગાડીમાં સાંભળતા સાંભળતા ખીરસરા આવ્યું. દાદા બેઠા,
આસન ઉપર ચા પાણી પાયા. થોડીક વાર થઈ ત્યાં જયંતિ બાપા આવ્યા. લાભુ દાદાની બાજુમાં એ જીતુભાઈ ઊભા હતા. એટલે બાપા જયંતિ બાપા દાદાને પગે લાગ્યા ને એટલે લાભુ દાદાએ વાહમ થાપો મારીને કે આ મારો ગાંડો આવ્યો. દુનિયાએ જેને ગાંડા ગણ્યા એ બધા હરીને મન હોશિયાર ગોવિંદ ગાંડો એનું ગીતડું ગાંડો ગાંડા સાંભળનાર આ બધી ગાંડા નહીં વણજાર. એટલે પાગલ પામ્યા પરમેશ્વરને જગતને નથી જણાતું. પાગલ પરમેશ્વરને પામી ગયા પણ જગત ઓળખી નથી શકતું ભાઈ. નતર કેટલા એવા દાખલાઓ પડ્યા છે. સંત ચરિત્રની તો આખી હાર માળાઓ છે ને. ધોળાની અંદર ધના ભગત થયા. જે કાંઈ ઘરમાં ધાન હતું સાધુને જમાડી દીધું. વાવણી થઈ. શું વાવવું? શું વાવવું? હે બાપ નાથ તું બેલી છો એમ કરી અને રેતીની મૂઠ ઓરી. હો ભાઈ, રેતી વાવી. બરાબર ભાદરવો મહિનો આવ્યો. બીજા બધા એના ખેતરમાં, કોઈના ખેતરમાં બાજરો ને જુવાર ને મકાઈ ને લહેરાવા માંડ્યા. એમ ધના ભગતના ખેતરમાં બાપુ જુવાર ને બાજરો લહેરાવા માંડ્યા. ધૂળ વાવી હતી. ધુલકો ધાન ધનાકો કિયો તો કિત મુરાદ અપે જૂઠ જનાયો. હું નાથ અનાથ અનાથ રિયો તો તું કેસે અનાથ કો નાથ કહાયો. નથી બધા પ્રમાણ પાગલ પરમેશ્વરને પાયમાં એના પ્રમાણ નો કહેવાય? હું નાથ અનાથ અનાથ રિયો તો તું કેસે અનાથ કો નાથ કહાયો. સમજાણું એમાં કઈક નો બહુ સમજાણું. હું નાથ અનાથ અનાથ રિયો તો તું કેસે અનાથ કો નાથ કહાયો. ખ્યાલ આવ્યો? કેમ થાય છે? બોલો એકવાર. હું નાથ અનાથ અનાથ રિયો તો તું કેસે અનાથ કો નાથ કહાયો. કેમ થાય છે? સમજાય છે? નથી સેટિંગ આવતું ને. હું નાથ અનાથ અનાથ રિયો તો તું કેસે અનાથ કો નાથ કહાયો. હું નાથ અનાથ રહ્યો તો તું કેસે અનાથ કો નાથ કહાયો. હે નાથ, તને ભજવાથી હું જો અનાથ જ રહું તો તું અનાથનો નાથ કેમ કેવા છો? હું નાથ અનાથ અનાથ રહ્યો તો તું કેસે અનાથ કો નાથ કહાયો. પાગલ પામ્યા પરમેશ્વરને જગતને નથી જણાતું. પાગલ પામ્યા પરમેશ્વરને જગતને નથી જણાતું. હરિને ભજતા હરિમાં સમાયા જેનું ગુરુ ચરણમાં ખાતું. હરિને ભજતા ભજતા જે હરિમાં સમાઈ ગયા. પહેલી જ વાત મેં કરી પાગલ એ છે કે બંદગી કરતા 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 જેની બંદગી કરે છે એમાં ભળી જાય છે, જે ઓગળી જાય છે, જે પીગળી જાય છે, એ પાગલ છે. એ પાગલ છે. અને મને તો એવું લાગે છે કે કદાચ આપણે થોડા થોડા પાગલ થયા કે આપણને પાગલ વાલો લાગવા માંડ્યો. આપણે ભગવાન વાલો લાગવા માંડ્યો તો આપણે થોડા થોડા પાગલ થયા ને. આ બધા હમણાં સેવા કરવા આવ્યા હતા, આમ ગણો પાગલ જ ન કહેવાય. પોતાના ઘરનું કામ મૂકીને સેવા કરવા આવે નો પાગલ કહેવાય દુનિયાની દ્રષ્ટિએ. દુનિયાની દ્રષ્ટિએ પાગલ જ થયા કે નહીં? એટલે નાઝીર થયા ને. નાઝીર એને એક લખ્યું છે, એને પોતાની એક પદમાં લખ્યું છે, પાગલ થી કરવો પ્યાર તમારું ગજુ નથી, જીવન થશે ખુવાર. એ તમારું ગજુ નથી, પાગલથી કરવો પ્યાર. નાજીરની જેમ હસ્તી મિટાવી નહીં શકો. નાજીરની જેમ
હસ્તી મિટાવી નહીં શકો, કરજો નહીં કરાર, કરજો નહીં કરાર. તમારું ગજું નથી, પાગલથી કરવો પ્યાર. નાઝીરનું કહેવાનું થાય છે પાગલની હારે પ્યાર કરવો ને તમારું એટલે દુનિયાનું ગજું નથી, એ પાગલનું કામ છે. જીવન થશે ખુવારી તમારું ગજું નથી. આ તો લાગ્યા ભાગ્યાની ભે હોય ને પાનભાઈ, એનાથી ભક્તિ ભક્તિ નો થાય બાપુ. હે દુનિયા આમ કે છે ને આપણે આમ કરશું તો આમ કે છે ને, કોઈ બગડી ગયા કે છે ને, કોઈ ટળી ગયા કે છે ને. જીવન થશે ખુવારી તમારું ગજું નથી, પાગલથી કરવો પ્યારી તમારું દુનિયાનું ગજું નથી. નાઝીરની જેમ હસ્તી મિટાવી નહીં શકો. આમાં તો આપણે પોતાની હસ્તી મિટાવી દેવી પડે ને બાપુ. તુહી કરતા હું કારને ઘસી નાખવો પડે. એમ પ્રભુ નાઝીરની જેમ હસ્તી મિટાવી નહીં શકો, પાગલથી કરવો પ્યાર માટે કરશો નહીં કરાર, એ તમારું ગજું નથી. એટલે હું કહું છું પાગલ છે એ જ પાગલને જાણી શકે. દેવારામ બાપાનું આ ભજનની અંદર એ જ કહેવાનું થાય છે ને, એ જ કહેવાનું થાય છે. પાગલ પામ્યા પરમેશ્વરને જગતને નથી જણાતું, હરિને ભજતા હરિમાં સમાયા, ખોજી પુરવનું ખાતું. અને કાંઈક જેનું ગુરુ ચરણમાં ખાતું ને આપણું કંઈક ખાતું હોય છે તો આપણો વારો આવ્યો હોય છે ને ભાઈ. અમે પુરવ્યા પૂર્વ દેશના, અમારી બોલી સુણે હંસ કોઈ, અમારી બોલી જે સુણે હંસ બધાય પુરવના હોય. હે આપણને પાગલ ભેગું પાગલની ટોળકી ભળવાનો વારો આવ્યો તો કંઈક ગઈ વખતે પાગલ ભેગા આવીશું ને પ્રભુ. હે નતર આ મેળ આવે એવું છે? હે આવા પવિત્ર મા બાપ મળ્યા, આવા પવિત્ર ગુરુ મળ્યા, આવો પવિત્ર દેશ મળ્યો. ભારત દેશ એટલે કે જે દેશમાં મનુષ્ય તરીકે જન્મ લેવા માટે દેવતાઓ ઝંખે, ઈ દેશ ભારત હો પ્રભુ. શ્રીમદ ભાગવતના 5મા અધ્યાયની અંદર દેવતાઓ સ્તુતિ કરે છે. અહો અમિષામ કિમકારી શોભનમ પ્રસન્ન એશામ સ્વિદુત સ્વયં હરિ યૈર જન્મ લબ્ધમ ઋષુ ભારતાજિરે મુકુંદ સેવો પૈકમ સ્પૃહાહિન. અહો અમિષામ કિમકારી શોભનમ. દેવતાઓ એમ કે છે શ્રીમદ ભાગવતના 5મા અધ્યાયમાં 5મા સ્કંધમાં, અહો અમિષામ કિમકારી શોભનમ. ઓહો ભારત વર્ષમાં જન્મ લેનારે કેવું શુભ કાર્ય કર્યું હશે, કેવું પવિત્ર કાર્ય કર્યું હશે, કેવું એનું પુણ્ય હશે. અહો અમિષામ કિમકારી શોભનમ પ્રસન્ન એશામ સ્વિદુત સ્વયં હરિ. જેના ઉપર સાક્ષાત શ્રી હરિ પ્રસન્ન થયા હશે. એર જન્મ લબ્ધમ ઋષુ ભારતાજરે, કે જેને ભારત વર્ષના ખૂણામાં મનુષ્ય તરીકે જન્મ મળ્યો એના ઉપર સાક્ષાત શ્રી હરિ પ્રસન્ન થયા હશે. એર જન્મ લબ્ધમ ઋષુ ભારતાજરે મુકુંદ સેવો પૈકમ સ્પૃહાહિન. કારણ કે ભારત દેશમાં મનુષ્ય તરીકે જન્મ મળ્યો એ મુકુંદ એટલે ભગવાનની સેવા માટેનું પરમ સાધન છે. એ પદને પ્રાપ્ત કરવા માટે તો અમે પોતે ઝંખીએ છીએ. દેવતાઓની આ સ્તુતિ છે, આ સ્તુતિ દેવતાઓની છે. કંઈક ખાતું કહેવાનો મતલબ આપણું કંઈક ખાતું હશે તો થાને મકાને પડ્યા ને પ્રભુ. હે કંઈક ખાતું હશે તો આ બધો મેળ આવ્યો ને. હે પાગલથી કરવો પ્યારી દુનિયાનું ગજું નથી. હરિભજનમાં જેને હેત ઘણું, ગુરુગમ બિન નહીં વાતો. હરિભજનમાં હેત ઘણું. જુઓ કોઈ પણ કાર્યની અંદર હેત હોય ને, હેત, તો જ એ કાર્યની સફળતા વહેલી મળવાનો ચાન્સ છે. પછી એ આપણું લૌકિક કાર્ય હોય, પછી આધ્યાત્મિક માર્ગની અંદર સેવા હોય, પણ સેવાની સાથે જો હેત હોય, સત્સંગ સાંભળવો પણ સત્સંગ સાંભળવાની સાથે જો હેત હોય, સ્મરણ કરવું પણ સ્મરણ કરવાની સાથે જો આપણું હેત હોય, તો એનો જે ફાયદો છે એ આપણને બીજા કરતા વધારે મળે. આપણે સામાન્ય દ્રષ્ટાંતથી સમજીએ, આપણે એક દુકાન ચલાવીએ છીએ, બરાબર?
મજા પડે તઈ ખોલીએ ને મજા પડે તઈ આવીએ ને મજા પડે એમ ગરાગને જવાબ આપીએ ને હેત વગરનો ધંધો કરીએ તેમાં સફળતા મળશે? હેત વગરનો ધંધો આપણે કોઈ પણ કરીએ તો એમાં સફળતા મળશે? હેત જોશે ને. એમ ભજન કરવામાં હેત જોહે. ભજન કરવામાં હેત જોશે. નતર તો એ ઘાણીના બળદ જેવું થાય. હાલે ઘણું પણ ભૂમિકા બદલે નહીં. હાલે ઘણું પણ ભૂમિકા બદલે નહીં તો કઈ કામનું ખરું નહીં. હરિભજનમાં જેને હેત ઘણું, ગુરુ ગંભીર નહીં વાતો, બીજી કોઈ વાતોમાં જેને રસ નથી પાગલ છે. બીજી કોઈ અન્ય રોચક વાતોમાં જેને રસ જ નથી એ પાગલ છે. કિતના લંબા કિતના ચોટા કિતના હે બ્રહ્મ કા અનુમાના, સોય શબ્દ કા વેદ બતાવો બાકી ઓર છોડી દિયો જ્ઞાના. બીજું કઈ સાંભળવું જ નથી. હર હર હીરા પારખ લે શબ્દ પારખ લે નિજ બોલી, સ્વાતિ શબ્દ ને લખી લે જોગી બાકી ઓર બાતો બધી જૂઠી. ઓર બાતો બધી જૂઠી. જેને મૂળ લક્ષ્યની વાત, જેને મૂળ મુદ્દાની વાતમાં જ રસ છે એ પાગલ છે. એ પાગલ છે. હરિભજનમાં જેને હેત ઘણું, ગુરુ ગંભીર નહીં વાતું, અન્ય વાતમાં એને રસ જ નથી પડતો. રસ જ નથી પડતો. અને આપણને અન્ય વાતોમાં જ રસ પડે છે. અન્ય વાતોમાં જ રસ પડે છે. આપણે ખેડૂત હાંજે કોઈકની ત્યાં આપણી પાસે અમુક સાધન ન હોય ને બીજાની ત્યાં માંગવા જાય એટલે જઈને સીધું માંગીને ન હોય આવી, ભાઈ કેમ છો મજામાં? કે બહુ આનંદમાં હો ભાઈ. કેમ ખુશીથી આવ્યા? બસ ખુશીથી અહીંથી નીકળતો તો કીધું ફલાણા ભાઈને મળતો જ. અરે સારું થયું ને આવ્યા તે બહુ સારું. હું તે હમણાં કપા કેવો થયો છે? આમ અત્યારે શું ભાવ હાલતો હશે? હાલતો હશે 900, 950, 1000 જેવો હશે. બરાબર બરાબર. આ વાતાવરણ બગડી ગયું કા? ચૈત્ર મહિનામાં વરસાદ આવવા માંડ્યો. હા ભાઈ હવે એ તો ઈશ્વરો ગતિ છે, ત્યાં તો આપણું કઈ હાલે નહીં. કેટલી વાતો કરી પછી છેલ્લે કે હે ભાઈ 8 દાતાડી ખપાડી હોય દે ને. કે ભાઈ કીધું હોત તો પેલા દઈ દે ભાઈ, કીધું હોત તો પેલા દઈ દે. ખોટી વાતોનો પાર નહીં, એનો તો આવો આખો ઉકળડો ઉભરાણો. પણ વાત વિવેકે વિચારો, દાર્શ નિજ જે શબ્દ ચિત્રો, યથાર્થ એ જ ઉપચારો. સંતો એવી કોઈ વાત વિવેકે વિચારો. વિવેકવાળી વાત કઈ છે? વિવેકવાળી વાત કઈ છે? કે એક શ્વાસે આપણે ગુરુને આરાધીએ છીએ અને આમાં એક શ્વાસે ગુરુ શિષ્યને આરાધે છે. આ વિવેકવાળી વાત છે. કર ભમરા ગુરુના ઘરની વાતો, ઉન્મુન થઈને આરાધી. અગમ ખેલ મારા ગુરુજીની આગે, હું વચન બોલું પણ વૈરાગી. જુઓ દરેક સંતોના મત જુઓ. આપણે કીધું ને ભજન કરવું પણ હેતથી કરવું. એ જ વાત આ સંત કરે. હું ભજન કરું પણ વૈરાગી. વૈરાગ્યથી ભજન કરવું, હેતથી ભજન કરવું. હેતથી ભજન કરવું. એટલે ગુરુગંભીર નહીં વાતું, રાત દિવસ અખંડ લહેર લાગી. જેનું દિલ ઘણું હરખાતું. રાત દિવસ જેને અખંડ લહેર લાગી, એક લહેર લાગી રહી છે. દીન અરુ રાત મગન હો રેવે, મનમોહન પરવાડા. પ્રેમના પ્યાલા ભર ભર પીવે, વહી કામ હમારા. ચિત હમારા जिससे लग्या, वही हमारा सारा. सुरता उनके सन्मुख रखिए तो आनंद होत अपारा. રાત અને દિવસ જેની એક જ રઢ લાગી ગઈ છે, એક જ રઢ લાગી ગઈ છે, એ પાગલ છે ભાઈ. રાત દિવસ જેને અખંડ લહેર લાગી, જેનું ગુરુ ચરણમાં ખાતું. રાત દિવસ અખંડ લહેર લાગી. જેનું ગુરુ ચરણમાં ખાતું. આ બધી પાગલની વાતો જે મૂર્ખને નથી સમજાતું, આ છે બધી પાગલની વાતો. પાગલ તો પીયું પીયું પોકારે, સદગુરુથી હેત ઉભરાતું.
એક જ જેમ બપૈયો છે તો બપૈયા સ્વાત બુંદકા પ્યાસી પિયા પિયા રટલાય પ્યાસે પ્રાણ જાય અબ અપના પણ ઓર નીર ન પાય ગુરુ સે લગની કઠિન મેરે ભાઈ. બપૈયાએ એના બચ્ચાને કહી દીધું છે કે સ્વાતિ નક્ષત્રમાં જે આકાશમાંથી બુંદ પડે એનો જ આપણે ઉપભોગ કરવાનો છે. બીજી વાદળી ગમે એટલી ગમે એમ વરસે એ આપણા માટે નથી. એને એક જ રઢ છે, સ્વાતિ નક્ષત્રમાંથી જે બુંદ પડે એ ઝીલવું. બરાબર ને? એ ઝીલવું. એમ જે ખરેખર વાસ્તવિક પાગલ છે એને ગુરુએ કીધું છે કે બ્રહ્મરંધ્રમાંથી એક અમૃત ટપકી રહ્યું છે ભાઈ, એ જ આપણે ઝીલવું. એ સિવાયનું બીજું આપણું નથી. એ સિવાયનું બીજું આપણું નથી. યોગીઓ નિજ અનુભવ કરીને આ અમૃત પાય છે. બ્રહ્મરંધ્ર કહેતા પ્રાણ, પ્રાણમાં શબ્દનો અહર્નિશ ધ્વનિ થઈ રહ્યો છે, જે બુંદ ટપકી રહ્યું છે એનું જ આપણને પાન કરવાનું કીધું ને, કે બીજું કાંઈ? બસ એટલે પાગલ આવી રીતે શ્વાસે શ્વાસે પીયું 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 પુકારે. પાગલ પીયું પીયું પુકારે. જેનું સદગુરુથી હેત ઉભરાતું, જેને પીયું પીયું પોકારી કોણ શકે? બહુ બધી સિદ્ધાંતિક વાત છે કે પીયું પીયું પોકારી કોણ શકે, ભજન કરી કોણ શકે? કે જેનું સદગુરુથી હેત ઉભરાતું. પેલા તો જેને ગુરુમાં સગુણમાં પ્રેમ છે, પેલા તો જેને સગુણમાં પ્રેમ છે. કારણ ધ્યાન મૂલમ ગુરુર મૂર્તિ, પૂજા મૂલમ ગુરુપદ, મંત્ર મૂલમ ગુરુ વાક્ય, મોક્ષ મૂલમ ગુરુ કૃપા. ધ્યાનનું મૂળ, ધ્યાનની મૂર્તિ તો ગુરુ ને. અને મહાપુરુષ સંતનું જે મહાત્મય, આ તો આપણે ભજનના વર્ષોથી અભ્યાસી, એટલે ભજનના મહાત્મા હોય તો પેટ ભરીને ગુરુના ગુણ ગાયા છે. બરાબર છે ને? પણ ભાઈ સંત મહાપુરુષનું જે મહાત્મય છે ને એ આપણા શાસ્ત્રોમાં ધર કધર વર્ણવવામાં આવ્યું છે. આપણા શાસ્ત્રોમાં પણ ધર કધર વર્ણવવામાં આવ્યું છે. શ્રીમદ ભાગવતના 11મા સ્કંધમાં ધ્યેયમ સદા પરિભવગ્નમ ભીષ્ટદોહમ તીર્થાસ્પદમ શિવવિરિંચિનુતમ શરણ્યમ ભૃત્યાર્તિહમ પ્રણતપાલ ભવાબ્ધિપોતમ વંદે મહાપુરુષ તે ચરણારવિંદમ. જ્યારે નારદ મુનિ વસુદેવજીના ઘરે જાય છે ત્યારે નારદ મુનિ અને વસુદેવજી મહારાજની વચ્ચે જ્ઞાન સંવાદ ચાલે છે. એ જ્ઞાન સંવાદની અંદર નારદ મુનિ ઋષભદેવજીના 9 પુત્રો, એટલે જેને 9 યોગેશ્વરો કહેવાય છે, એ 9 યોગેશ્વરો અને વિદેહરાજ નિમિ રાજાની વચ્ચે આ સંવાદ ચાલે છે. એમાં 9મા યોગેશ્વર કરભાજનજી મહારાજ વિદેહરાજ નિમિ રાજાને કહે છે એ આ શ્લોક છે. ધ્યેયમ સદા પરિભવગ્નમ ભીષ્ટદોહમ ધ્યેયમ સદા. હે શરણાગત વત્સલ મહાપુરુષ, આપના ચરણ કમળમાં અમે નમસ્કાર કરીએ છીએ. કેમ? ધ્યેયમ સદા, જે નિત્ય ધ્યાન કરવા યોગ્ય છે. ધ્યેયમ સદા પરિભવગ્નમ ભીષ્ટદોહમ, જે ભક્તોને ઈચ્છિત વસ્તુ પ્રદાન કરવા વાળા છે. ધ્યેયમ સદા પરિભવગ્નમ ભીષ્ટદોહમ તીર્થાસ્પદમ, જે કેવળ અને કેવળ એવા મહાપુરુષ, એવા સંત એ તીર્થ સ્વરૂપ છે. એ તીર્થ સ્વરૂપ છે. એટલે આપણા પરંપરામાં આપણા ભજનના મહાત્માઓએ, પ્રીતમ સાહેબે ઓલી આરતીમાં નો સ્પષ્ટ લખ્યું, 68 તીર્થ મારા ગુરુજીના ચરણે, 68 તીર્થ મારા ગુરુજીના ચરણે, ગંગા યમુના જેવા, ગંગા યમુના જેવા, આનંદ મંગલ કરું આરતી, હરિ ગુરુ સંતની સેવા, આનંદ મંગલ કરું આરતી. 68 તીર્થ સંતના ચરણે. એ વાત શ્રુતિ કરે છે. ગુરુપદ પંકજ પૂજતા 14 લોક પૂજાય, શિવ વિરંચી શારદા ગુરુ તણા જસ ગાય. 68 તીર્થ મારા ગુરુના ચરણે, ગંગા જમના, એમાં બધું આવી ગયું. અને એમાંય વળી એમ ગાયું, સંત મળે તો મહાસુખ થાય,
સંત મળે તો મહાસુખ થાય ગુરુજી મળે તો મીઠા મેવા ગુરુજી મળે તો મીઠા મેવા આનંદ મંગલ કરું આરતી. તો ઈ વળી હું ભાઈ, સંત મળે તો મહાસુખ થાય ને ગુરુ મળે તો મીઠા મેવા, તો સંત ને ગુરુ જુદા છે? પેલો પ્રશ્ન આપણને ઈ થાય ને. સંત મળે તો મહાસુખ થાય, ગુરુ મળે તો મીઠા મેવા, તો પેલા સંત ને ગુરુ જુદા છે? નહીં, જુદા નથી, કહેવાનો મતલબ જુદો છે. સંત મળે તો મહાસુખ થાય. પેલા આપણા જીવનની અંદર એવા સંતનું ખાલી મળવું થાય ને, એના સાનિધ્યમાં ધીમે 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 જેમ આપણે આવતા જાય ને, તોય ધીમે ધીમે આપણી ખોટી ભ્રમણાઓ, ભ્રાંતિઓ, અંધશ્રદ્ધાઓ, વહેમો એ દૂર થઈ જાય, મહાસુખ થઈ જાય. એક ઝાડવું હોય ભાઈ, વૃક્ષ હોય, ધોમ ધખ્યો તડકો છે, પણ વૃક્ષની છાયા બેસો તો છાયા ન લાગે, અને વૃક્ષની છાયા છોડો તો તડકો લાગવા માંડે. એમ ખાલી એવા સંત આપણા જીવનમાં, એના સંસર્ગમાં આપણે આવીએ ને, તોય આપણા જીવનમાં ઘણા ફાયદા થવા માંડે. પણ એમાંય ઈ સંત જ્યારે શબ્દ બ્રહ્મ ગુરુની ઓળખાણ કરાવી દે ભાઈ, ત્યારે તો મીઠા મેવા. ઈ મીઠા મેવા છે ને, ઈ મોક્ષના મીઠા મેવા હો ભાઈ, ઈ મોક્ષના મીઠા મેવા. એટલે સંત મળે તો મહાસુખ થાય, ગુરુ મળે તો મીઠા મેવા, આનંદ મંગલ કરું આરતી. હરિ ગુરુ સંતની સેવા, આનંદ મંગલ કરું આરતી. પ્રેમ ધરી મંદિર પધરાવું, પ્રેમ ધરી મંદિર પધરાવું, સુંદર સુખડા લેવા, આનંદ મંગલ કરું આરતી. પ્રેમ ધરીને એટલે હું મંદિર પધરાવું. આ શરીર છે એ ભગવાનને રહેવાનું મંદિર છે. આપણે એ જે મેન તમે જે ધ્યાનની મૂર્તિ નક્કી કરી છે, એને આપણે પ્રેમથી આમાં બિરાજમાન કરવાની છે. પ્રેમ ધરીને મંદિર પધરાવું, કારણ કે સુંદર સુખડા લેવા. સુખ તો જ થવાનું છે કે જ્યારે જીવ દશા મટી અને શિવ સ્વરૂપમાં આપણે સ્થાપિત થશું. શિવ સ્વરૂપ સોહમ પદ આગે, ગુરુ ચરણમાં લીન દાસ લાભો રસ પરસ કે પછી નહીં કોઈ ભાવના ભીન, સાધુ સમરણ યું કર સિદ્ધ જાકે મિટે સકલ ભવ. પ્રેમ ધરીને મંદિર પધરાવો, સુંદર સુખડા લેવા. રત્ન જડિત બાજોઠે પધાર્યા, રત્ન જડિત બાજોઠે પધાર્યા, આવ્યા છો દર્શન દેવા, આવ્યા છો દર્શન દેવા, આનંદ મંગલ કરું આરતી. પ્રેમ ધરીને મંદિર પધરાવો, સુંદર સુખડા લેવા, રત્ન જડિત બાજોઠે પધાર્યા. સંત ક્યાં બિરાજમાન થશે ભાઈ? કે સોનાનું સિંહાસન બેહાડી હોય આપણી ન્યાન, તો જ એને ઉપર સંત બિરાજમાન થાય, એવું આ મહાત્મા કહેવા માંગતા હશે. રત્ન જડિત બાજોઠે પધાર્યા, જે આપણામાં ધીમે ધીમે કરતા અવગુણ દૂર થાય, ગુણનો જે ગુણ છે એ આપણા જીવનમાં વધતા જાય, અને એ ગુણનું સિંહાસન તૈયાર થાય ને ત્યારે એની ઉપર એને બેસવું વધારે ગમશે. અવગુણ બધાય દૂર થઈ જાય. કામ ક્રોધ મદ માન ન મોહા લોભ ક્ષોભ રાગ ન દ્રોહા, જિનકે હૃદય કપટ દંભ નહીં માયા, તિનકે હૃદય બસ હો રઘુરાયા. અવગુણ દૂર થઈ જશે. ગુણ, વિવેક, વિચાર, જ્ઞાન, ધ્યાન, આધીનતા, સેવા, સત્સંગ, સ્મરણ, મુમુક્ષતા, ધૈર્ય, શૌર્ય, નિર્ભયતા, અડગતા, નિર્મળતા, સહજતા, બધા ગુણો જ્યારે વાસ કરશે આપણામાં, ત્યારે પરમાત્મા એ સિંહાસન ઉપર બિરાજમાન થઈ જાય. રત્ન જડિત બાજોઠે પધાર્યા, આવ્યા છો અમારા જેવાને દર્શન દેવા. બીજી દ્રષ્ટિએ સંતનું પ્રાગટ્ય શું કામ થાય છે ભાઈ? એ નિર્ગુણ તો નિર્ગુણ જ છે ને. શું કામ એ સગુણ બને છે? મને ને તમને દર્શન દેવા માટે, મને ને તમને દર્શન દેવા માટે, ભક્તોને સુખ આપવા માટે, અને દૈત્યોનો વિનાશ કરવા માટે.
કારણ કે મને ને તમને દર્શન વગર સુખ મળે એવું લાગે જ તમને? દર્શન વિના દુઃખ વિરહનું મટે નહીં નાથ, આપ દર્શનથી જ સબ સુખ થાવે, મિટે જન્મ મરણ નાથ. ગુરુ મોરી એક અરજ સુણી લ્યો ને નાથ, તમે તો છો વિશ્વપતિ મહારાજ. બહુ સાગરમાં અમારા જેવાનું નાવ ગોથા ખાતું નાથ, તમારા જેવા સંતોની કૃપા થાય તો કર લંબાવીને અમારા જેવાને પાર ઉતારી દ્યો નાથ. ગુરુ મોરી અરજ સુણો ને નાથ, તમે છો વિશ્વપતિ મહારાજ. કારણ કે જીવદશાનું મહાદુઃખ એ એટલું બધું ભયંકર છે કે એમાં જીવ જન્મ જન્મ દુઃખી થાય છે. એમાંથી શિવ સ્વરૂપે સોહમ પદની તમે ભાન કરાવો છો નાથ. તમે જ અમારા પૂર્ણ પાલક છો, રક્ષક દાતા નાથ. દાસ જંતીના તમે સ્વામી છો, દેવા રામદીના નાથ. ગુરુ મોરી અરજ સુણો ને આજ, તમે તો છો વિશ્વપતિ મહારાજ. ધીમે 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 આ અભ્યાસ વધે તો રત્ન કુંભ ઘન વાજા ભીતર આનંદ રૂપી એવા, આનંદ રૂપી એવા, આનંદ મંગલ કરું આરતી. પછી તો મોક્ષની વધાઈઓ આગવા માંડે ને એમાં તો દરેક સંતોના નાદ ભગવાનનો તો એટલો બધો વિલાસ છે કે એનું વાણીથી વર્ણન ન થાય. દરેક સંતોના પોતપોતાના અનુભવ છે, દરેક સંતોના પોતપોતાના અનુભવ છે. બે કડી બાકી રહે, વાયરો કહી જ દેવાય. જેને આંગણીએ તુલસીનો ક્યારો, જેને આંગણીએ તુલસીનો ક્યારો, શાલિગ રામની સેવા, આનંદ મંગલ કરું આરતી. જેને આંગણે તુલસીનો ક્યારો, તુલસી છે ભક્તિનું પ્રતીક છે. તુલસી ઘરમાં હોવા જોઈએ, ભક્તિ ઘરમાં હોવી જોઈએ, તો જ આપણે લૌકિક અલૌકિકમાં સુખી થવાના, નતર થવાના જ નથી. એક આ બાજુ મોઢું રાખીને જમવા બેસશે, એક આ બાજુ મોઢું રાખીને જમવા બેસશે, હોય ઘરમાં 2 જણા. ભક્તિ હશે તો સુખ મળશે ને બાપુ. બધું સુખ કેમ મળશે? ભક્તિ હશે. જેને આંગણ તુલસીનો કેરો, જેના આંગણે ભક્તિ છે, અને શાલિગ્રામ, જેને આપણા સંતોએ અણઘણ દેવ કીધો છે. કરી લે સેવા દેવ અણઘણની, અષ્ટપહર નિસ્દિનમાં દેખ દીદાર તેરે દિલ ભીતર, કરી લે સમરણ સુખે મનમાં. શાલિગ્રામની સેવા એટલે અણઘણ દેવની સેવા, આપણી ભાષામાં શબ્દ ગુરુની સેવા, આપણી ભાષામાં શબ્દ ગુરુની સેવા. કહે પ્રીતમ એને ઓળખો એંધાણે, કહે પ્રીતમ એને ઓળખો એંધાણે, હરિના જન હરિ જેવા, હરિના જન હરિ જેવા, આનંદ મંગલ કરું આરતી. કહે પ્રીતમ એને ઓળખો એંધાણે. શબ્દ જોવો તમે, કહે પ્રીતમ એને ઓળખો એંધાણે. એને એંધાણે ઓળખી લ્યો કે એનું એંધાણ શું? કે ભાઈ ભગવાનના દર્શન કરી લેવાય. ઓ ભાઈ, ભગવાન હોય કેવા? એનું કઈક એંધાણ હોય ને, કે ભાઈ કાન બાપા કેવા, કે માથે કોઈ વાળ નથી, સફેદ કપડા પહેરે, નીચે લેંગો પહેરે, પગમાં તકલીફ હોય પગ લાંબા કરીને બેહે, ઈ કાન બાપા હોય. એ ભાઈ ભગવાનને મળી લ્યો. એ ભાઈ ભગવાન હોય કેવા? કહે પ્રીતમ એને ઓળખો એંધાણે, હરિના જન હરિ જેવા, આનંદ મંગલ. કેવા હોય હરિ? હોય કેવો ઠાકર? હરિના જન હરિ જેવા. કેટલું આપણા સંતોએ સ્પષ્ટીકરણ કર્યું છે, કેટલું સ્પષ્ટીકરણ કર્યું છે, પણ સમજી કોણ શકશે? એ વાતને માન્ય કોણ કરશે? આ બધી પાગલની વાતો, આ બધી પાગલની વાતો. એ મૂર્ખને નથી સમજાતું. આ બધી પાગલ પાગલ પીયું પીયું પુકારે, જેને સદગુરુથી હેત ઉભરાતું, જેને હેત ઉભરાય છે, સેવા કરવાના હેત ઉભરાય છે, સત્સંગ સાંભળવાના હેત ઉભરાય છે, સ્મરણ ભજન કરવાના જેને હેત ઉભરાય છે, ગુરુની મર્યાદા પાડવાના જેને હેત ઉભરાય છે. અને મર્યાદા ઈ છે, કદાચ આપણે એકાદા સત્સંગમાં ચર્ચા આગળ કરી હતી, કે જે પડાવડાવવી પડે ને ઈ મર્યાદા નથી, પડાઈ જાય ને ઈ મર્યાદા છે. જુઓ,
હીરસાગર દાદાએ ઉગારામ દાદાને એમ નહોતું કીધું કે ભાઈ હું આવું ત્યારે તમે મારા શિષ્ય છો તો તમે પગની અંદર બૂટ ન પહેરતા એમ. એવું હીરસાગર દાદાએ ઉગારામ દાદાને કીધું હતું? એ કીધું હોય તો મર્યાદા પડાવડા એવી ગણાય ને? નહીં. એ પ્રભાવ સંત છે ને, સંત એને આપણે બધા મર્યાદા રાખીએ છીએ ને બધી રીતે. એ આપણને નથી કહેતા તમે અમારી મર્યાદા રાખો. એનો પ્રભાવ એવો છે એટલે આપણાથી ઓટોમેટિક એની મર્યાદા રખાઈ જાય છે. એ જે રખાઈ જાય છે ને એ મર્યાદા સાચી. કરાવડાવવું પડે ને, પડાવડાવવું પડે ને, એ મર્યાદા નથી, એ બંધન છે. એને આપણે મર્યાદા શબ્દ આપ્યો, વાસ્તવિક એ મર્યાદા નહીં, એ તો એક બંધન છે. સંતોની મર્યાદા જગત આપોઆપ પાડે. સંત નથી કહેતા તમે મારી મર્યાદા પાડો, જગત એના પ્રભાવને લઈને પાડે છે એ મર્યાદા સાચી. અને પડાવડાવી એમાં કેવું થાય? મર્યાદા પડાવડાવી એમાં કેવું થાય? હવે તો જમાના વયા ગયા. પેલા લાજુ કાઢવાના જમાના હતા, એ કાઢવી જ પડે કારણ કે પડાવડાવે. પણ પછી જે ભી પડે ને, ભી તેથી સામે ગઈઢા સસરા હોય ને, લાજ કાઢી હોય ને તો લાજમાંથી હોહરવી જવા દે. હું અમને કઈ નથી ખબર પડતી, શું કેમ આમ થયું? પડાવડાવી. શું થયું? આ પડાવડાવી. સંત પડાવડાવતા નથી, એનો પ્રભાવ એવો છે કે એના પ્રભાવે કરીને જગત છે એ મર્યાદા પાડવા માંડે છે. ઈ મર્યાદા સાચી છે. પાગલ પિયું પિયું પુકારે સદગુરુથી હેત ઉભરાતું, જેના રોમે રોમે ગુરુ રમે. જેનું રૂવાડે રૂવાડું મારા નાથનું ભજન કરે છે. અને બીજી દ્રષ્ટિએ આમ તમે ગણો તો રોમે રોમે ગુરુ જ રમે છે ને ભાઈ. એક આટલું આપણું શરીર, એમાં એક વાડ ઉપર મચ્છર બેઠું હોય એનો સંદેશો આપણા મન સુધી આવે છે. કેમ? કે રોમે રોમે ગુરુ રમે છે. ઈ રમતો બંધ થઈ જાય ને, રમતો રામ આમાં રમતો બંધ થઈ જાય ને જેદી તેદી આને આખું બાળી નાખશે ને તોય કોઈ એમ નહીં કે ભાઈ તમે તો યાર કેવા છો, હમણાં હજી ખવડાવતા હતા, હમણાં હજી પાણી પાતા હતા ને બાળવા માંડે. કોઈ નહીં બોલે. કેમ નહીં બોલે? અંદર રામ રમનારો ગયો. રોમે રોમે ગુરુ રમે. એક ઈ. બીજું જેનું રૂવાડે રૂવાડું મારા નાથનું ભજન કરે છે. આપણે ઓલા પ્રસંગમાં નથી કહેતા, હસ્તિનાપુરમાં અર્જુનની ભીની જટામાંથી પાણીના બુંદ પડે. કૃષ્ણ પરમાત્મા અને માતાજી ત્યાં ગયા છે. અર્જુનને નસકોરું ધીમું ધીમું બોલે, ઊંઘ આવી ગઈ. ભગવાન તો ભક્તવત્સલ છે, અર્જુનની ભીની જટાને પોતાના પિતાંબરાથી લૂછવા માંડ્યા. પતિવ્રતા નારીનો ધર્મ છે, પતિના કામમાંથી હાથ કામ જે છે એ લઈ લેવું. એટલે માતાજીએ કીધું પરમાત્માને કે લાવો ને ઈ સેવા હું કરું. કે દેવી કરો, પણ ધ્યાન રાખજો કે વાડ લૂછવામાં વાડ ગરમ ન થઈ જાય. વાડ ગરમ થઈ જશે તો એની ઊંઘ ઉડી જશે. સેવા કરવાની સાથે વિવેક ઈ છે કે આપણે સેવા કરતા કરતા ક્યાંક કોઈને નડતા તો નથી ને, આપણે ક્યાંક કોઈને બંધનરૂપ તો થતા નથી ને, નતર ઈ સેવા બંધનરૂપ થાય. ઈ સેવા ઘણા પગ દબાવતા ન આવડે ને, ભાવ હોય એને કે આપણે પગ દબાવવા, પણ એ પછી છે ને આમ લોટ મહિડા જેવું થાય. સમજે? એ બધી પ્રેક્ટિસનો વિષય છે. એટલે મેં એક જગ્યાએ એ પણ ક્યાંક સત્સંગમાં વાત કરી હતી કે જેનું કારજ જે કરે બીજો કરે બગાડ, તાળું ઉઘાડી ન શકે કટકા કરે કુહાડ. દરેક વ્યક્તિના ભાગ્યમાં એક સરખી સેવા લખાયેલી હોતી નથી. જેના પ્રારબ્ધ પ્રમાણે, જેની સ્થિતિ રીતિ પ્રમાણે પરમાત્માએ જેને જે સેવા આપી છે એ જ કરે તો જ બરાબર. એ બીજું કરવા જાય ને તો ગોટો થઈ જાય. હવે ક્યાંક આવો આપણો સત્સંગનો મેળાવડો હોય, બરાબર. હવે આપણને ભાવ થયો કે દાખલા તરીકે મને ભાવ થયો કે મારે સેવા કરવી, બરાબર. તો હું રસોડામાં જાઉં અને પછી કાંતિભાઈને કહું આજ તમારે દાળ નથી વઘારવી, મને ભાવ થયો છે, મને આજ દાળ વઘારવા દે. અને પછી એવી જેમ હું દાળ વઘારું, એ કેવી થાય? જેનું કારજ જે કરે બીજો કરે બગાડ. જે આપણને નથી ફાવતું એ આપણે કરવા જાય તો ઉલટાનું સેવા કરવાને બદલે બગડે. જેનું કારજ જે કરે બીજો કરે બગાડ, તાળું ઉઘાડી ન શકે
કટકા કરે, કુહાડ, તાળું ઉગાડવામાં ચાવી જોઈ, અને તાળાને ભાંગવું હોય ને તો એમાં કુહાડી જોઈ. કુહાડીથી તાળું ભાંગી જાય, કુહાડીથી તાળું ખુલી ન જાય. એટલે જેને જે પ્રેક્ટિસ, જેની જેમાં ફાવટ, ઈ કરે ને ઈ બરાબર, ઈ જે કરે ઈ જ બરાબર. બીજું કાંઈ પણ કરવા જાય સમજ્યા વગરનું તો એ ઉલટાનો અવરોધ થાય, તો એ ઉલટાનો અવરોધ થાય. હવે એસીમાં સિટીના માણસો હોય, કાંઈ અમે એસીમાં રહ્યા હોય, બરાબર. હવે એને કોઈ દી ત્રિકમ નો પકડ્યો હોય ને અહીંયા આવે ને અમે એમ કહીએ ભાઈ અહીંયા એક ઝેર ગારવી, હાલો પ્રભુ ત્રિકમથી મંડો ઝેર ગારવા, એ કેમ મેળ આવે? એ કેમ મેળ આવે? એ નો મેળ આવે. જેનું જે કાર્ય ઈ કરે, જેનું જે કાર્ય ઈ કરે. અને લાભુ દાદા એવું કહેતા કે અમને દાદા ઉગારામે અમે જે કાંઈ જ્ઞાન ધ્યાનની વાતો કરીએ છીએ, અમને અમારા ગુરુએ આ સેવા આપી છે, તમે આ કરી છે, અમે કોઈને બોધ નથી દેતા. ગતગંગા છે એ અમારા સદગુરુનું સ્વરૂપ છે, એના જ બગીચામાંથી શબ્દરૂપી પુષ્પ ચૂંટે આવી, એનો હાર બનાવી, અને એ હાર શ્રોતા નહીં પણ મારા ગુરુ દાદા ઉગારામ છે એના ગળામાં અમે આરોપીએ, એનાથી એની શોભા વધે ને એ જોઈને અમને આનંદ આવે ને મજા આવે. શબ્દ સ્વરૂપી પુષ્પ પરોવી સુરત દોરી મેં, સુવાસિત જ્ઞાન સુગંધ બહેંકતી રહે હરોહર મેં, મહાશિરોમણિ હાર આરોપી આપ કંઠે નમન કરો નિર્ધાર, અંતર હુલાસી મન મેં કરજો કૃપા સહુ સંત ખંત મુજ પૂરણ હોઈ, જ્ઞાન ગંગા રસ રેલ વિશેષ વહેતી જોઈ, લિખિતન શુભ ગામ ધામ તરઘરી નિવાસી, લખે દાસ લાભુ દેહ નામ સદગુરુ દેવન કી દાસી. એ બધાની પોતપોતાની સેવા છે અને પોતાની જે હોય ને એમાં ધ્યાન દેવાય, બીજે બહુ ડોકિયા કાઢવાનો જ હોય. વળી એમાં કંઈક આડાવડું કરવા જાય બીજું થાય. મિસ્ત્રીને એમ કહેવાય કે ભાઈ તું એક જરાક અહીંયા બે ટુકડા આડાવડા થઈ ગયા છે, જરાક વેલ્ડિંગનો ટાંકો મારી દે, એમ મિસ્ત્રીને કહેવાય. એ મિસ્ત્રીનું કામ લાકડા કાપવાનું, તેને ઈ કરાય. એટલે પાગલ પીયું પીયું પુકારે સદગુરુથી હેતુ ભરાતું, જેના રોમે રોમે ગુરુ રમે છે, અહો નિશ નામ લેવાતું. આ બધી પાગલની વાતો, મૂર્ખને નથી સમજાતો આ બધી પાગલની વાતો. આવા પાગલ કોક જ બને. એમ પાગલ બનવું સહેલું નથી ભાઈ. આવા પાગલ કોક જ બને. ભગવાનને ભજનારા તો ઓછા ને ભાઈ, ઓછા ને. સંતોના ખટારા ભરાય એટલા હોય. કેમ લાગે તમારું? શું કહેવાનું થાય? તોરલબાઈ ના પાડે કે હું દેશ ફરી, પરદેશ ફરી, ફરી માડું લખબાર, 12 લાખ માડવા ફરી, પણ જેને દેખી દેખીને આપણા નેણા ઠરી જાય ને એના પડ્યા દુકાળ. સંતોનો કોઈ દી સુકાળ ન હોય. ઈ ખટારા ભરાય ને એટલા ન હોય. ઈ ક્વોન્ટિટી બહુ ઓછી હોય. જેટલું આ જમીનમાંથી લોઢું નીકળે ને એટલા પ્રમાણમાં હીરા નથી નીકળતા. જેટલું આ જમીનમાંથી લોખંડનું ઉત્પાદન છે એટલું હીરાનું નથી. જેટલું આ જમીનમાંથી લોખંડનું ઉત્પાદન છે એટલું સોનાનું નથી. એ ઓછું છે ને ઓછું છે એટલે એની કિંમત વધારે છે. બાકી ધાતુ તો ધાતુ જ છે. ધાતુ તો ઈશ્વરને મન તો લોખંડ ઈ છે, ઈશ્વરને મન તો સોનું ઈ છે, ઈશ્વરને મન તો ચાંદી ઈ છે. એને ભેદ છે કઈ? પણ ઓલું ઓછા પ્રમાણમાં નીકળે છે એટલે એની કિંમત આપણે વધારે કરી, એટલે એની કિંમત આપણે વધારે. આવા પાગલ કોક જ બને જેની નિર્ભેતણી નાતું. હે આપણા બધા સંતો તમે જુઓ, ઉગારામ, પુંજારામ, હરજીવન રામ, એની નિર્ભેતણી નાતું, એની નિર્ભયતા નહીં. અરે બીજાની ક્યાં, અમારા ગામમાં પહેલી વખત ઉગારામ દાદાને પધરાવ્યા હતા ને, આખા ગામમાં બાપુ બધાએ હે આ તો એક બ્રાહ્મણ ને એક હરિજન ને એક સિપાઈ ને ભેગા મળીને ખાય ને પાછા એકાબીજાના મોઢામાં બટકા દે ને આ તો આની ત્યાં કાયમ હાયલા કરવાનું છે ને આને નાચ બહાર મૂકો ને. પણ જેની નિર્ભેતણી નાત, એક ગુરુ, એક ઈશ્વર, એક નામ નિશાની, એક ટેક જેણે ધારી એને સતભક્તિ સમજાણી. ચાહે લોઢ લોઢાઈ ગયા એમ કહી તો કહેવાય ને, આપણા સંતો ઉપર લોઢ લોઢાઈ ગયા, પણ એના ભાવમાં, એના પ્રેમમાં, એની નેકટેકમાં, એની નિષ્ઠામાં, એની અડગતામાં જીવન પર્યંત કોઈ ફરક ન પડ્યો. અને આમાંય આપણને બધાય પાગલ કે કેમ કે આપણે એકાદો સત્સંગનો મેળાવડો કરાવીએ તેમાં ખર્ચો જ થાય સમય પ્રમાણે, તો ઘણા એમાંય આપણને પાગલ કે આવડા હાડા
કામી કામી અને એક દીમાં ધુવાડો કરી નાખે. ઈ જગતની ભાષા છે. આવડા હાડા કામી કામી અને કે એક દીમાં તો એટલા બધા માણસો આવે ને ધુવાડો કરી નાખે. આમાંય આપણે પાગલ ન લાગીએ હે કે આ અરે આવો કઈ ભજનમાં ખર્ચા કરાય ભાઈ, આવા કઈ ભજનમાં એના કરતા તો ભાભાના 2 દાડા થઈ જાય. પણ તમારો આ જન્મ જ દાડા માટે છે. ભજન માટે જન્મ હોય એવા તો ભાગ્યશાળી કોઈક અંશ ને. નિત્ય સેવા, નિત્ય કીર્તન, ઉત્સવ નિરખવા, નંદ દુલારા, એ તો કોઈક ભાગ્યશાળી ને. બાકી પ્રાગટ્ય જ તમને કહું દાડા કરવા કર્યું, પ્રાગટ્ય જ દાડા કરવા લીધું. આભડવા જાવા થાય ઉતાવળો, કહે વ્યવહારમાં વિટાણા, સત્સંગમાં જાવું શું કરીએ આવ્યા નથી ટાણા. સત્સંગમાં જાવું દાદા, સત્સંગમાં જાવું. અરે સત્સંગમાં તો ભાવ જ હોય ને, એમાંય સંતોના મુખમાંથી શબ્દો નીકળતા હોય. ઓહો સરોવર તરોવર સંતજન ચોથા બરસત મેઘ પરમારથ કે કારણે ચારે ધરે. પણ બાપા ક્યાં હલાય છે, ક્યાં હલાય છે. થોડાક દી પછી કહ્યું દાદા આપણે ફલાણાના સેટાવા બોલે દાદા વયા ગયા છે. જી સિરીઝમાં જવું પડે ને ભાઈ. કે કેમ જવું પડે કે નતર પછી આપણે ગુજરી તે કોઈ આવે નહીં. નતર પછી નથી બધું આવું. પાગલ બને આવા તો પાગલ બાપુ કોક બને, જેની નિર્ભય તણી ના. તો દુનિયા કે વટલી ગયા, દુનિયા કે તમે નાચ બહાર તો કે નાચ બહાર હાલો, પણ એની જે નિષ્ઠા, એની અડગતામાં કાંઈ ફાર ફેર થયો નહીં. હે ઉગારામ દાદા અહીં પહેલી વખત પધાર્યા ને બેડા પીપળિયામાં, જેતપુર રેલવે સ્ટેશને ઈ વખતે દેવારામ બાપાએ અહીંથી 14 ગાડા શણગારીને મોકલ્યા હતા. મારો નાથ આવે છે. કેટલા? 14 ગાડા અહીંથી બેડા પીપળિયાથી શણગારી, બળદને પેલા ઓલી જોઈલું ઓઢાડે ને આખા ગાડા શણગારતા. 14 ગાડા બ્રહ્મરસાયણ પુષ્પની અંદર દાદાશ્રી બહુ બધું સરસ વર્ણન કર્યું. 14 ગાડા લઈ એ ઉગારામ દાદાને તેડવા ગયા. આજ મારે હૈયે હરખ નમાય, અમ ઘેરે સંત પધાર્યા. ઉગારામ પૂંજારામ હરજીવન રામ, અમ ઘેરે સંત પધાર્યા. સોનલ માતા સંગે શોભતા, વજી માતા પણ સાથ, વિવેક વેલડું જોડાવ્યું. માહી બેઠા બ્રહ્મા વિષ્ણુ ને મહેશ. શ્રદ્ધાના શ્રીફળ સાકર ધર્યા, પ્રેમથી લાગ્યો પાય. કહે દેવારામ એના દર્શન કરતા કરતા મારા પૂર્વના પાપ બળી જાય. આજ અમ ઘેરે સંત પધાર્યા. આ બધી પાગલની વાતો ભાઈ, આ બધી પાગલની વાતો. તે ઈ વખતે જાણે કોઈ મોટી જાન હાલી આવતી હોય જેતપુર થી ભેડા પીપળિયા, એમ આપણો આખો સંઘ હાલ્યો આવે, એમ આપણો આખો સંઘ હાલ્યો આવે ને બધાય વાતું કરે. અરે રે 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 રે, આના તો ગુરુ કેવા. એ આવડું મોટું મંડળ ને એને આપણે ખવડાવવું ને ઈ રોકાય ને એને 2-5 પૈસાની દક્ષિણા. અરે આનું તો દેવજી ભગતનું તળિયું સાફ થઈ જવાનું. સાફ નહીં, ઉભરાઈ ગયું બાપુ. આજ નથી દેખાતું તમને? સાફ થઈ જવાનું ક્યાં, ઉભરાઈ ગયું. હે પણ આવા પાગલ કોક બને, જેની નિર્ભય તણી ના તું. કહે દેવારામ જો વિચારી ખોજી પૂર્વનું ખાતું. પૂર્વનું ખાતું ખોજવાને માટે, જો કે એની કઈ કૃપા છે ને પૂર્વનું ખાતું છે જ ભાઈ, તો જ આપણે આ સમયની અંદર આ પંચોરો યુગ કહેવાય. હે લગભગ પ્રવૃત્તિમય યુગ, કોઈ ટાઈમ નથી અત્યારે, બરાબર ને? તમે 1 કલાકનું બોલાવો કોઈ ટાઈમ છે? આવા આપણા સત્સંગના મેળાવડા હોય, હજારોની સંખ્યામાં ભાવિક ભાઈઓ બહેનો આવે. આ પૂર્વનું ખાતું જ ને. અને જે પ્રેમ, જે સ્નેહ આપણને આપણા સગાવાલામાં નથી, ઈ સ્નેહ આપણને સત્સંગીઓમાં છે, ગુરુ ભાઈઓમાં છે, ગુરુ બહેનોમાં છે. આ અરસપરસ જાણે કોઈ વર્ષોના જૂના સંબંધીઓ હોય. સગા સંબંધીને જોતા આપણને એટલો પ્રેમ ન થાય, એટલો આપણને સત્સંગીઓએ ગુરુભાઈને મળતા પ્રેમ થાય. આ કંઈક ખાતું તો ખરું જ ને. આ કંઈક ખાતું તો એકબીજાનો પ્રેમ, આ ભાવ, આ નેકટેક, આ નિષ્ઠા. નાના નાના બાળકોમાં તમે જોવો, યુવાનોમાં તમે જોવો, નતર ગધા પચીસી કહેવાય, એમાંય ગુરુ દર્શન વાલા લાગે, સત્સંગ વાલો લાગે.
આપણને બીજું કાંઈ મળ્યું કે ન મળ્યું, પણ આપણને પ્રેમ બહુ મળ્યો હો ભાઈ. હે, બાકી તો જીવનના સુખ દુઃખ છે, જીવનના સુખ દુઃખ છે ને એ બધાને આવે ને જીવનના સુખ દુઃખ છે ને એ હોમિયોપેથિકની દવા લેવા જેવા છે. સાહેબે આપણને કીધું હોય ને સવારે 4 ગોળી લેવી, સાંજે 4 ગોળી લેવી. એટલે ઓલું નાની એવી ઢાંકણીમાં આપણે 4 ગોળી નાખવા જાય ને એટલે 4 નો આવે, કાં 5 આવે ને કાં 3 આવે. 3 આવે ને એટલે પછી બીજી ચોથી અડવેકથી નાખવા જાય ને ત્યાં બીજી 2 પડી જાય. 5 આવી ગઈ હોય તો એક અડવેકથી અંદર નાખવા જાય, 4 જ લેવાની હોય, 5 તો લેવાય ને. એ એક અડવેકથી નાખવા જાવ તો 2 વહી જાય, પછી 3 જ રહે. હોમિયોપેથિકની દવા લેવા જેવું છે. ઈ તો બધું રહેવાનું, ઈ કાંઈ ખૂટવાનું નથી, પણ આપણને સંતોનો પ્રેમ મળ્યો, સત્સંગીઓનો પ્રેમ મળ્યો, ઈ મોટી વાતો છે. અને ઈ સાચી કમાણી છે, ઈ સાચી કમાણી. રામ રતન ધન પાયો સખીરી, મેં રામ રતન ધન પાયો. ખર્ચે ખૂટે નહીં, ચોરે નહીં, લૂટે નહીં, દિન દિન બઢત સવાયો સખીરી, મેને રામ રતન ધન પાયો. વસ્તુ અમૂલ્ય દી મેરે સદગુરુ, કૃપા કરી અપનાયો સખીરી, મેને રામ રતન ધન. પ્રેમ મળ્યો એ મોટી વસ્તુ. અમે હમણાં મારો એક કાર્યક્રમ હતો ઘણા ટાઈમ પહેલા વિરનગરમાં, એક દીકરીએ કરાવ્યો હતો. એને પપ્પાને કે તમારો ખર્ચો નહીં, ખર્ચો બધો મારો, મહારાજનો કાર્યક્રમ કરો. એ કંઈક આ પાર્લરનું કેવું કંઈક કામ કરે. આપણને બીજું કાંઈ મળ્યું કે ન મળ્યું, ગુરુ મહારાજની દયાથી પ્રેમ મળ્યો ને પ્રભુ, આપણને પ્રેમ મળ્યો ને. દેવારામ બાપાની ગઈ નિર્વાણ તિથિ, એમાં આપણે બ્લડ ડોનેશનનો કેમ્પ રાખ્યો હતો, બરાબર. એટલે મારો સંકલ્પ હતો કે આપણે ગુરુ મહારાજની દયાથી 1200 બોટલ જો થઈ જાય તો સારું. અને એની પાછળનો આપણો ભાવ સ્વાર્થ હતો, એની પાછળ આપણો કાંઈ હતો નહીં, કે લોકોને પરમાર્થમાં કામ આવે એવા હેતુથી, બરાબર. ઘણા એવા લોકો હતા, અમારા સ્વયંસેવકો અમુક એવા ભાઈઓ હતા, એ બપોરે જમ્યા નહોતા, કે મહારાજે સંકલ્પ કર્યો છે ને 1200 બોટલનો, એ 1200 બોટલ પૂરી ન થાય ને ત્યાં સુધી આપણે જમવું નથી. આપણને બીજું મળ્યું ન મળ્યું, ગુરુ મહારાજની દયાથી પ્રેમ મળ્યો સાહેબ, આપણને પ્રેમ મળ્યો, સત્સંગીઓનો પ્રેમ મળ્યો, ગુરુનો પ્રેમ મળ્યો. અને 90% બહેનો, 90% જેને કોઈ દી બ્લડ ડોનેટ નહોતું કર્યું, આપણા સત્સંગીઓના બહેનોએ જેને કોઈ દી નહોતું કર્યું, 90% બહેનોએ પહેલી વખત ત્યારે અહીંયા બ્લડ ડોનેટ કર્યું. 90% બહેનો એવા જેને કોઈ દી નહોતું કર્યું, પણ કે આપણે 1200 બોટલ ગમે એમ કરીને પૂરી કરવી. આપણને શું મળ્યું? પ્રેમ મળ્યો. શું મળ્યું આપણને? પ્રેમ મળ્યો. આ વસ્તુ સાચી છે. એટલે મહેતાજીએ કીધું બીજું સ્વર્ગ વૈકુંઠ જે કાંઈ હોય ને આપણે જ જવું, આપણે નિત્ય સેવા, નિત્ય કીર્તન, ઉત્સવ નિરખવા, આનંદ દુલારા. એટલે આ ભાવ, આ પ્રેમ, એમાં આપણે રહેવું. દુનિયા તો ભલે ને આપણને ગાંડા કહે, અને આપણે ડાયું એવું થવું નથી. આપણે ડાયું હવે કેટલાય જન્મના પુણ્ય ભેગા થયા છે, તઈ ગાંડા થયા આવીશું ને બાપુ, તઈ પાગલ થયા આવીશું ને. એટલે હવે આપણે કઈ ડાયું થવું, બસ હવે આપણે ગાંડાની વણઝાર કરી અને પછી અચ્યુતમ કેશવમ કૃષ્ણ દામોદરમ રામ નારાયણમ જાનકી વલ્લભ. આ છે બધી ગાંડાની વણઝાર જે, એનો ગણતા આવે નહીં પાર. આ બધી ગાંડાની વણઝાર, બધી ગાંડાની વણઝાર જે. સુખ ગાંડો, ધ્રુવ ગાંડો, ગાંડો દૈત્ય કુમાર જે. નારદજી તો એવા ગાંડા, નારદજી તો એવા ગાંડા, જેણે બાંધ્યા નહીં ઘર બાર. આ છે બધી ગાંડાની વણઝાર જે.
એનો ગણતા આવે નહીં પાર આ હાલી ગાંડાની વણજાર ગાંડા હનુમાન ગાંડા વિભીષણ ગાંડી સબરી નારજે ગાંડા ગુહે પગ ધોઈને ગાંડા ગુહે પગ ધોઈને પ્રભુને ઉતાર્યા પાર આ બધી ગાંડાની વણજારજી ગણતા આવે નહીં પાર બધી ગાંડાની વણજારજી ગોકુલ ગામની ગોપી ગાંડી ભૂલી ઘર વ્યવહાર જે ભૂલી ઘર વ્યવહાર જે બંસીના નાદે ચાલી નીકળી બંસીના નાદે ચાલી નીકળી સુતા મેલી ભર થાર આ બધી ગાંડાની વણજાર છે ગણતા આવે નહીં પાર બધી ગાંડાની વણજાર છે સુદામાના ગાંડપણે તો ભૂખ વેઠી અપારજે ભૂખ વેઠી અપારજે પાંચ પાંડવ તો એવા ગાંડા પાંચ પાંડવ તો એવા ગાંડા જેણે છોડ્યા નહીં કીર્તાન બધી ગાંડાની વણજાર છે એનો ગણતા આવે નહીં પાર આ બધી ગાંડાની વણજાર છે વિદુર પત્ની ગાંડી થઈને રટે નંદ કુમારજે રટે નંદ કુમારજે છબીલાને છોતરા આપ્યા છબીલાને છોતરા આપ્યા એજી ગરબ ફેંક્યા બહાર આ બધી ગાંડાની વણજાર છે એનો ગણતા આવે નહીં પાર આ છે બધી ગાંડાની વણજાર છે બોડાણાના ગાંડપણે તો કામ કર્યું હદ પારજે કામ કર્યું હદ પારજે દ્વારિકાનો ઠાકોર આવ્યો દ્વારિકાનો ઠાકોર આવ્યો ઠાકોર ગામ મોજાર આ છે બધી ગાંડાની વણજાર છે દ્વારિકાનો દ્વારિકાનો ઠાકોર આવ્યો દ્વારિકાનો ઠાકોર આવ્યો ઠાકોર
કોર ગામ મુજાર બધી ગાંડાની વણજાર જે એનો ગણતા આવે નહીં પાર બધી ગાંડાની વણજાર કબીર તુલસી સોર ગાંડો રોહિદાસ ચમારજે કબીર તુલસી સોર ગાંડો રોહિદાસ ચમારજે ગૌરાંગે તો ગાંડા થઈને ગૌરાંગે તો ગાંડા થઈને ગાંડો કીધો સંસાર આ બધી ગાંડાની વણજાર એનો ગણતા આવે નહીં પાર આ બધી ગાંડાની વણજાર દાદુ ગાંડો પીપો ગાંડો તુકો અખૈયો સોનાર જે દાદુ ગાંડો પીપો ગાંડો તુકો અખૈયો સોનાર જે સખુ મીરા કર્મા ગાંડી સખુબાઈ મીરાબાઈ કર્મા ગાંડી જેણે તોડ્યો જગત થી તાર આ બધી ગાંડાની વણજાર એનો ગણતા આવે નહીં પાર બધી ગાંડાની વણજાર ઘનો ગાંડો ધીરો ગાંડો ગાંડો સુંદર શ્યામ જે ગાંડો સુંદર શ્યામ જે પંઢરપુરનો ઓલો ગોરો ગાંડો પંઢરપુરનો ઓલો ગોરો ગાંડો ગડાનો ગડનાર આ બધી ગાંડાની વણજાર જે પંઢરપુરનો ગોરો ગાંડો પંઢરપુરનો ગોરો ગાંડો ગડાનો ગડનાર આ છે બધી ગાંડાની વણજાર જે એનો ગણતા આવે નહીં પાર આ છે બધી ગાંડાની વણજાર નામો દામો ગોજો ગાંડો મૂળ દાસ લુહાર જે એજી મૂળ દાસ લુહાર જે જલારામની વાત શું કરવી જલારામની વાત શું કરવી વડાવી ઘરની નાર આ બધી ગાંડાની વણજાર જે જલારામ બાપાની વાત શું કરવી વડાવી ઘરની નાર બધી ગાંડાની વણજાર એનો ગણતા આવે નહીં પાર બધી ગાંડાની વણજાર
એ જુનાગઢ નો ઓલો નાગર ગાંડો એ તો નાચ્યો થઈ થઈ કારજે. જુનાગઢ નો ઓલો નાગર ગાંડો એ તો નાચ્યો થઈ થઈ કાર. એ તો નાચ્યો થઈ થઈ કારજે. 52 કામ કર્યા શ્રી હરિએ, 52 કામ કર્યા શ્રી હરિએ. કોઈ આવ્યો નહીં અહંકાર, આ બધી ગાંડાની વણજાર. એનો ગણતા આવે નહીં પાર, બધી ગાંડાની વણજાર. થયા ઘણાને હાલમાં પણ છે ભવિષ્યમાં થનારજી. ગાંડા થયા ઘણાને હજી હાલમાં પણ છે ભવિષ્યમાં થનારજી. કારણ ભક્ત કુળનો નાશ નથી, ભક્ત કુળનો કોઈ દિનાશ નથી. એમ બોલ્યા જગદાધાર, બધી ગાંડાની વણજારજી. ભક્ત કુળનો નાશ નથી એમ કહી ગયા જગદાધાર, આ બધી ગાંડાની વણજારજી. એનો ગણતા આવે નહીં પાર, બધી ગાંડાની વણજારજી. દુનિયાએ જેને ગાંડા ગણ્યા એ હરીને મન હોશિયારજી. દુનિયાએ આખી દુનિયાએ જેને ગાંડા ગણ્યા એ બધા હરીને મન હોશિયાર. એ હરીને મન હોશિયારજી. ગોવિંદ ગાંડો એનું આ ગીતડું ગાંડું, ગોવિંદ ગાંડો એનું ગીતડું ગાંડું. એ જે ગાંડા સાંભળનાર, આ છે બધી ગાંડાની વણજારજી. ગોવિંદ ગાંડો ગીતડું ગાંડો, ગોવિંદ ગાંડો ગીતડું ગાંડો. અને તમે ગાંડા સાંભળનાર, આ બધી ગાંડાની વણજારજી. આનો ગણતા આવે નહીં પાર, આ બધી ગાંડાની વણજાર. બધી ગાંડાની વણજાર, બધી ગાંડાની વણજાર. સદગુરુ દેવ કી જય.